સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 23/6/2026 ને વાર થયો છે મંગળવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 4,000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં આવશે। આજે મોટું વાવાઝોડું ભૂકા, ખેડૂતો માટે 2 લાખ રૂપિયાની લોન માફની યોજના। આગળના સમાચારની વાત કરીએ તો આજે આ જિલ્લાઓમાં વરસાદ, અંબાલાલ પટેલની આગાહી, રાતોરાત સરકારનો મોટો નિર્ણય, રાતોરાત સરકારનો મોટો નિર્ણય, એલપીજી પેટ્રોલ માટે મોટો નિર્ણય। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેવાનો છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો આજે આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતમાં વરસાદની આગાહી, તાપી, નવસારી, ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા જે જિલ્લા આપવામાં આવે છે, જેમ કે તાપી છે, નવસારી છે, ડાંગ છે, આમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે જે છે જોવા જઈએ અન્ય જિલ્લાની વાત તો વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ ઘણા જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે। જણાવી દઈએ તો ચોમાસાના આગમન પૂર્વે ગરમીની ભીષણ જે છે વધારો થશે, એટલે કે જે છે ચોમાસાનું જેમ જેમ આગમન થઈ રહ્યું છે, જેમ ગરમીમાં ભીષણ વધારો પણ થઈ રહ્યો છે અને તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મિત્રો, આગળના જે છે તારીખોમાં અમુક જિલ્લામાં તાપમાન જે છે 43 ડિગ્રીથી પણ વધુ પહોંચે તેવી એ ભારે આગાહી કરવામાં આવી રહી છે। વાત કરીએ આગળના સમાચારની તો અંબાલાલ પટેલની મોટી આગાહી, વરસાદને લઈને અંબાલાલ પટેલે જે છે આગાહી કરતા રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે રાહતના સમાચાર સામે આપ્યા છે। મિત્રો, અત્યારે જે ગરમી પડી રહી છે રાજ્યમાં, જે ભીષણ ગરમી વચ્ચે લોકો જીવી રહ્યા છે, આ જ ગરમી વચ્ચે જે છે આગાહીકાર અંબાલાલ પટેલે કે રાહતના સમાચાર આપી દીધા છે। આગાહી અનુસાર રાજ્યમાં કડાકા ભડાકા સાથે ચોમાસાની એન્ટ્રી થશે। ચોમાસાના આગમન પૂર્વે રાજ્યના લોકોને જે છે ગરમીનો આકરો પ્રકોપ સહન કરવો પડશે। આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા રહેલી છે। મિત્રો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે તાપમાન છે એ 43 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના એ વ્યક્ત કરવામાં આવી રહી છે। જણાવી દઈએ તો રાજ્યમાં 18 જૂનથી 28 જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરશે। મિત્રો, જે ચોમાસું છે એ 18 જૂનથી 28 જૂન વચ્ચે, મિત્રો 18 જૂન તો જતી રહીને હવે આજે છે 23 જૂન, હવે બાકી રહી 28 જૂન, તો 23 જૂનથી 28 જૂનના વચ્ચે ચોમાસું જે છે વિધિવત રીતે રાજ્યમાં પ્રવેશ કરશે। હાલ તમે જોવા જઈએ તો ગુજરાતમાં અમુક જિલ્લામાં, અમુક તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ આગળની તો રાતોરાત સરકારનો એ મોટો નિર્ણય છે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્ય સરકારે ખેતીની જમીનોને રૂપાંતરિત પણ મહત્વપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। નવા પરિપત્ર મુજબ આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરવા પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી રહ્યો છે। મિત્રો, આગામી 1 વર્ષ સુધી જે તમારી જમીન છે એને તમારે બિનખેતીમાં રૂપાંતરિત કરાવવી હોય તો એ નહીં થઈ શકે, એના ઉપર અત્યારે તાત્કાલિક રોક લગાવવામાં આવી રહ્યો છે। નામંજૂરી પણ જે છે રોકવામાં આવી રહી છે। આ નિર્ણયથી જમીન વેપાર, સંપાદન અને વિકાસ પ્રોજેક્ટ અસરગ્રસ્ત થશે। સરકારનું માનવું એવું છે કે આ પગલાથી જમીનના ભાગમાં કૃત્રિમ વધારો અટકશે અને ખેડૂતોના હિતનું રક્ષણ થઈ શકશે। વાત કરીએ આગળના સમાચારની તો એલપીજી પેટ્રોલનો મોટો નિર્ણય, ઇંધન પુરવઠા અંગે જે છે ચિંતા વચ્ચે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે જો હોર્મુઝથી તેલનો સપ્લાય 1 મહિના માટે બંધ થઈ જાય તો પણ ભારત માટે કોઈ મુશ્કેલી પડશે નહીં। દેશમાં હાલ જે છે 74 થી 80 દિવસો માટે ઇંધનનો રિઝર્વ સ્ટોક ઉપલબ્ધ છે। મોઝામ્બિકથી જે છે ગેસ સપ્લાય દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરી રહી છે અને આગામી સમયમાં કિંમતો ઘટવાની શક્યતા છે। મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવ લાંબા સમય સુધી નહીં ટકી શકે અને આગામી મહિનાઓમાં ભાવ ઘટાડો થઈ શકશે। તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।